સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતિ મહાત્મ્ય ધરાવતા વડતાલ ધામનો હાલ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂરા થયાના આ ઉત્સવમાં દેશ વિદેશથી લાખો ભાવિકો ઉમટ્યા છે। રોજ લાખો ભાવિકો મંદિરે દર્શન કરે છે અને મહોત્સવની ઉજવણી માટે બનાવેલા ખાસ પ્રદર્શનનો લાભ લે છે। 7 નવેમ્બરથી શરૂ થયેલા આ ઉત્સવનું આવતીકાલે સમાપન થશે। देश विदेश में हरिभक्तों, संतों और आचार्य राकेश प्रसाद महाराज की कथा और दर्शनों लाभ ले रहा है। 2.10 लाख चौरस फूटना विशाल सभा मंडप 25,000 थी वधु भाविको बेसी शके तेवी व्यवस्था है। सभाखंड में 30,000 चौरस फूटनो भव्य मंच बनाववामां आव्यो छे। लाखों हरिभक्तो आवे, प्रदर्शन, आनंद मेळो अने सौथी महत्वनी वात होय तो मंदिर में अभिषेक ने दर्शननो लाभ लई रह्या छे। प्रतिदिन सभा मंडप नानो पड़े छे। सभा मंडपनी बंने बाजू बेठक व्यवस्थाओ वधारवामां आववामां आवी होवा छतां सभा मंडपनी अंदर जग्या नथी मळती। आटली लोकोनी श्रद्धा ए स्वामीनारायण संप्रदायना सौ संतो, सत्संगीओ अने एमना संस्कारो एने आभारी छे। 800 वीघा जेटली विशाल जग्यामां ऐतिहासिक उत्सव उजववामां આવી રહ્યો છે। હૈદરાબાદથી કુશળ કારીગરો વડતાલ લાવવામાં આવ્યા હતા, જેમના દ્વારા 19,210 સ્ક્વેર ફૂટના મંડપ બનાવવામાં આવ્યો। 25 વીઘા જમીન પર વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શન બનાવાયા છે, જેની વ્યવસ્થામાં 685 સ્વયંસેવકો જોડાયા છે। હરિભક્તોને રોકવા માટે 200 વીઘા જમીન પર આધુનિક ટેન્ટ સિટી ઊભું કરાયું છે। તેમની રોકાણની વ્યવસ્થા કરાઈ, જેમાં અતિ આધુનિક સુવિધાઓના 2500 થી વધુ ટેન્ટમાં 10,000 થી વધુ લોકોને રોકાવાની વ્યવસ્થા છે। 15 જેટલા ડોમમાં એક સાથે લાખો લોકો ભોજન કરી શકે તે માટેની પણ ભોજનશાળા બનાવાઈ છે। મુલાકાતીઓને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે 2 આરઓ પ્લાન્ટ પણ કાર્યરત કરાયા છે, જે દૈનિક 2 લાખ લીટર જેટલું પીવાનું પાણી શુદ્ધ પૂરું પાડે છે। મુલાકાતીઓ માટે પાર્કિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ટ્રાફિક થાય એ બરાબર છે, પણ ક્યાંય કોઈ સ્ટક થઈ ગયા હોય, કોઈ પ્રશ્ન બન્યો હોય એવી ઘટના નથી બની। એના માટે ગ્રામજનો અને સમગ્ર વ્યવસ્થાપક ટીમને હાર્દિક અભિનંદન। વડતાલ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, જે માટે 8,000 એલઈડી ફોકસ લાઇટ, 3,000 પાર લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વડતાલ મંદિર સહિત સમગ્ર ગામને રોશનીથી ઝગમગતું કરાયું। દરરોજ સજાવટ માટે ખાસ નાસિક અને દક્ષિણ ભારતમાં રાજ્યોમાંથી ફૂલો મંગાવવામાં આવે છે। 1.5 ટન થી 2 ટન ફૂલ નાસિક અને સાઉથમાંથી આવે છે। એની અમારી સ્વયંસેવકોની ટીમ ખાસ કરીને વ્યવસ્થા પૂજ્ય નવતમ સ્વામીએ સંભાળી છે। રાત્રે હાર બને છે, મંદિર સજાવટની શેરો બને છે અને રાત્રે ને રાત્રે એ સજાવટ મંદિર ઉપર કરવામાં આવે છે, દેવને ધરાવવામાં આવે છે અને સભામાં હરિભક્તોને પહેરાવવામાં આવે છે। વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવની યાદગીરીની રૂપે સરકાર દ્વારા સ્મરણિકા સ્વરૂપે પોસ્ટલ સ્ટેમ્પ અને 200 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે।